ગઈકાલે 22મી જાન્યુઆરી એટલે ભારતભરમાં ખુશીનો દિવસ જોવા મળી રહ્યો છે। અયોધ્યા ખાતે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે સમગ્ર ભારતભરના જે તમામ શહેરો છે તે તમામ શહેરોને લાઇટોથી શણગારી દેવામાં આવ્યા છે અને અનેક જગ્યાએ આ ઉત્સવની જે ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સાતલપુર તાલુકાના આંતરનેસ ગામે રામચંદ્ર ભગવાનની ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તે ઉત્સવના ભાગરૂપે હિન્દુ સંગઠનો દ્વારા આ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જે વારઈથી બેંક ડિરેક્ટર રસુલભાઈ જેઓ મુસ્લિમ સમાજના અગ્રણી છે અને બીજા છે સરદાર ખાન જે મુસ્લિમ સમાજના પ્રમુખ છે, આ લોકો આ જે પ્રસંગ હતો તેની જે પ્રસંગમાં પહોંચ્યા હતા અને આ પ્રસંગને શોભાયમાન બનાવ્યો હતો। ત્યારે હિન્દુ અને મુસ્લિમનું આ ભાઈચારાનું પ્રતીક જોવા મળ્યું હતું। ત્યારે તેઓએ જણાવ્યું હતું કે જ્યારે અયોધ્યા નિમિત્તે જ્યારે રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે સમગ્ર ભારતભરના છે ગઈકાલનો અત્યારે આ પ્રસંગે જે આ અગ્રણીઓએ કહ્યું છે તે અગ્રણીઓએ શું કહ્યું તે પહેલા સાંભળીએ। વધારે વાત મેં કરી હોય, કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો નહીં અને હિન્દુ સમાજની કોઈ લાગણી મારે જીતવી છે એવો પણ મારો દાવો નથી, પણ મારા વિચારોથી મારી સમજ પ્રમાણેની મેં આ વાત મૂકી છે। તો કોઈએ મારી વાત સાંભળી કોઈએ દુઃખી થવું નહીં। જે સત્ય હતું, મને જે લાગ્યું એ મેં આપના સમક્ષ વાત મૂકી છે। આટલી વાત કરી મારી વાતને વિરામ આપું। હિન્દુઓનો તો રસ છે, પરંતુ વારેમાં મોટાભાગના ઘણા મુસ્લિમ ધર્મો હોય છે, એમને પણ એટલો ને એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આખું વારેને ભગવાથી શણગાર્યું છે। એના માટે પ્રમુખ તરીકે શું કહેવા માંગશો? તમે જે પ્રશ્ન પૂછ્યો છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા જે થઈ રહી છે, એ મુદ્દા ઉપર હું એવું કહીશ કે આ જે પર્વ ઉજવાય છે એ સનાતન ધર્મના અનુયાયીઓ અથવા તો સનાતન ધર્મને જે માનવાવાળો વર્ગ જે છે એ કદાચ 500-550 વર્ષથી આ દિવસની રાહ જોતો હશે। એટલા માટે કે રામચંદ્ર ભગવાનનો જે મંદિરનો પ્રશ્ન હતો એ બંને સમાજમાં એટલો બધો એ પ્રશ્ન ચવાઈ ગયો હતો કે જેનો કોઈ નિર્ણય કરી શકતો નહોતો। એના માટે થઈ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું। સુપ્રીમ કોર્ટે જ્યારે આ નિર્ણય કર્યો છે એ નિર્ણયને મુસ્લિમ સમાજે સહજ સ્વીકાર્યો છે, કારણ કે એ એકતા અહીં વારઈમાં કે આ વિસ્તારમાં રાધનપુરની હું વાત કરું, હું રાધનપુરમાં રહું છું, સાંતલપુર તાલુકા મુસ્લિમ સમાજનો પ્રમુખ છું। આ બંને ગામોને હું જોઉં છું અને બંને ગામોના જે મુસ્લિમ પરિવારો, હિન્દુ સમાજને તો આ એક પર્વની ઉજવણી હોય જ, પણ મુસ્લિમ લોકોના ચહેરાઓ હું જોઉં છું તો એમના ઉપર પણ મને એવું લાગે છે કે આ વર્ષોથી ચાલતો વિવાદ એનો અંત આવ્યો છે। હાલ જે પર્વ ઉજવી રહ્યું છે એનાથી બંને સિટી રાધનપુર અને વારીની વાત કરું તો બંનેને શણગારવામાં આવી છે અને આખી બંને સિટી અને આ વિસ્તાર બધો કેસરીઓ બની ગયો છે। જેટલી હિન્દુ સમાજને જે લાગણી છે, લગાવ છે આ ઉત્સવનો, એટલો ને એટલો મુસ્લિમોમાં પણ મને એ લાગણી મને દેખાય છે। અને આવતીકાલે 22 તારીખે જ્યારે રાઘવેન્દ્ર સરકારની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આ મુદ્દો જે હતો એ સુમેળે જે એનો અંત આવ્યો છે એ બદલ હું અહીંના બધા જ મુસ્લિમો વતીથી જો હું કહું તો આ એક મોટું પર્વ થઈ રહ્યું છે અને મુસ્લિમ સમાજે પણ હિન્દુ ભાઈઓ સાથે મળી અને આ પર્વની ઉજવણી કરવી જોઈએ એવી મારી લાગણી છે। શું નામ આપનું? સરદાર ખાન કરીમ ખાન મલેક, માજી સરપંચ અમરાપુર, હાલ સાંતલપુર તાલુકાના મુસ્લિમ સમાજની પ્રમુખની જવાબદારી મને આપેલી છે। અયોધ્યા મુદ્દે જે ઉત્સવ ઉજવી રહ્યો છે, બધા સમાજો ઉજવી રહ્યા છે, પરંતુ વારેમાં મોટા ભાગે જ્યાં જોવું છે અમે જોયું ત્યાં એકદમ
મુસ્લિમ ઘર હોય કે કોઈ હિન્દુ હોય, પણ એક એવી જગ્યા નથી જ્યાં ધજાયું ના હોય, ભગવો ના લહેરાયો, ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આગેવાન તરીકે, મુસ્લિમ સમાજના આગેવાન તરીકે આપ શું કહેશો? આવતીકાલે અયોધ્યાની અંદર શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. એનો જશ્ન દેશ આખો મનાવી રહ્યો છે. એની સાથે સાથે અમારું વારાહી પણ આખું ગામ સાથે મળીને કોઈ પણ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમના ભાઈચારાથી ખૂબ જ ઉત્સાહથી બધા લાગણીથી તમામ યુવાનો વારાહીને રોશની એટલી બધી કરી છે કે વારાહીની અંદર જાણે દિવાળીનો પર્વ થઈ રહ્યો એવો માહોલ છે. અમારા હિન્દુ અને મુસ્લિમો વચ્ચે એકદમ ભાઈચારાથી તમામ મુસ્લિમોના દુકાનો ઉપર પણ ભગવી ધજાઓ લહેરાવી છે. અમારા મુસ્લિમ ધર્મના અમારા સામાજિક આગેવાનો કે ધાર્મિક આગેવાનોએ અમારે શુક્રવારે મસ્જિદમાં એમને એમના બયાનમાં એલાન પણ એવું જારી કર્યું છે કે આવતીકાલનો દિવસ જે છે મનાવી રહ્યો છે એની અંદર સહભાગી થવા માટે આપણે પણ એક ઘરે બધા સાથે મળી અને વહેલા ઉઠી અને પોતાની બંદગી કરે અને બંદગી કરી અને હિન્દુસ્તાનની એકતા, અખંડિતતા અને ભાઈચારો આવો જળવાઈ રહે એના માટે માલિક પાસે દુઆ કરે એવું જાહેરમાં એલાન કર્યું છે. દરેક ઘરોની અંદર અમારા મુસ્લિમ સમાજના ભાઈઓ પણ એના માટે પ્રાર્થના કરવાના છે, દુઆ કરવાના છે કે અમારું હિન્દુસ્તાન અખંડિત રહે, હિન્દુસ્તાન એક બને, નેક બને. આવા જ દિવસો, દિવાળી જેવા દિવસો હંમેશા ભારતમાં રહે એના માટેના તમામ થનગનાટ અમારા તમામ સમાજમાં છે. શું નામ આપનું? મારું નામ છે રસુલભાઈ રહેમત ખાન મલિક, વારાહી. આજ રોજ આતરનેસ ગામે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભાઈ શ્રી રસુલખાનભાઈ વારાઈ, નસીબખાનભાઈ અને અમને ગ્રામજનોએ જે આમંત્રણ આપ્યું હતું અને આ પ્રસંગમાં હાજરી આપવાનો જે મોકો મળ્યો છે. અહીં આવ્યા પછી દુધરેજથી બાપુ પધાર્યા છે, એમના એક દર્શનનો લાવો મળ્યો. આપ સર્વના વડીલો, ગ્રામજનો, બહેનો સર્વને જે મળવાનું થયું, અમારી જાતને અમે ધન્યતા અનુભવીએ છીએ. કારણ કે આ ગામનું તોરણ બંધાણા પછી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય એવો દિવસ હવે આવ્યો છે, એવું ગ્રામજનો એ અમને વાત કરી અને એ નિમિત્તે અમે જે સહભાગી બન્યા છીએ એટલે અમારી જાતને અમે ગૌરવ લઈએ છીએ. આમ એકતાની વાત થતી હોય પણ હિન્દુ અને મુસલમાન સાથે મળી અને ખરેખર વાસ્તવિકતા જે આ ચિત્ર દેખાય છે. બાકી રાજકારણ અને પોલિટિક્સમાં આ બધો દેખાડા કરવાના હોય છે, પરંતુ સાચી એકતા અને સાચી વાસ્તવિકતા જો હોય તો એ આ ગામડાઓમાં આપણે આવીએ એટલે આપણને આ દેખાય. વધારે આનંદ એ વાતનો થાય છે કે અયોધ્યામાં રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે. કારણ કે ઇતિહાસ, રામાયણની વાત કરીએ તો રામચંદ્ર ભગવાનનો ઇતિહાસ એ અયોધ્યામાં એમની એ જન્મભૂમિ હોય, દશરથ રાજાના ત્યાં એમનું અવતરણ થવું, એ કૌશલ્યા નંદન સીતાપતિ રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યામાં આવતીકાલે એટલે તારીખ 22ના રોજ બિરાજમાન થવાના છે. આનંદ સાથે એક દુઃખની વાત મને છે. આનંદ એ વાતનો છે કે 450-500 વર્ષ પછી રામલલ્લાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. એ વાતનો આનંદ તો આખા ભારતને હોય જ, અને એમાં ભારતમાં વસતા દરેક સંપ્રદાય એમને હોય. અને દુઃખની વાત તમને કરું
તો 450-500 વર્ષ થવા છતાં એક બાબર રાજા, મુસ્લિમ રાજા અહીં આવી અને આક્રમણ કર્યું હશે, આ એક લોકવાયકા. અને એ મંદિરની જગ્યાએ જે મસ્જિદ બની આવો એક વિવાદ ચાલતો હતો અને 450-500 વર્ષ પછી પણ મુસ્લિમોએ આ વાતને પૂર્ણ ન કરી શક્યા અને સુપ્રીમ કોર્ટમાં એ ન્યાય માટે હિન્દુ સમાજને જવું પડ્યું. સનાતનીઓને અત્યાર સુધી જે દુઃખી કર્યા ને એ વાતનું મને તો દુઃખ છે કે મુસ્લિમ સમાજમાંથી કોઈ એવા વ્યક્તિઓ ન નીકળી શક્યા કે આ જે વિવાદ હતો એને સમજી વિચારી અને સુલઝાવી ન શક્યા. છેલ્લે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કર્યો એ નિર્ણયને દરેક ધર્મના લોકોએ, દરેક સંપ્રદાયના લોકોએ એને વધાવવો જોઈએ. આવતીકાલે જે રામલલ્લાજીની મૂર્તિ, ભગવાન શ્રીની મૂર્તિ ત્યાં એમનો પ્રાણ પ્રતિષ્ઠા થશે, એ ઉત્સવને ભારતમાં વસતા હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ દરેક સંપ્રદાયોએ એને વધાવી લેવો જોઈએ અને ભારતનો પ્રસંગ છે એ રીતે એની ઉજવણી થવી જોઈએ એવી મારી લાગણી છે. કદાચ વધારે વાત મેં કરી હોય, કોઈની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો નહીં અને હિન્દુ સમાજની કોઈ લાગણી મારે જીતવી છે એવો પણ મારો દાવો નથી, પણ મારા વિચારોથી, મારી સમજ પ્રમાણેની મેં આ વાત મૂકી છે. તો કોઈએ મારી વાત સાંભળી કોઈએ દુઃખી થવું નહીં. જે સત્ય હતું, મને જે લાગ્યું એ મેં આપના સમક્ષ વાત મૂકી છે. આટલી વાત કરી મારી વાતને વિરામ આપું.